આજે નાતાલ છે એટલે પ્રભુ કૃષ્ણ જન્મની ઉજવણી આ સમસ્ત વિશ્વમાં થઈ રહી છે. એની સાથે અહીંયા ચર્ચમાં પણ પૂરા હર્ષ અને ઉલ્લાસથી પ્રભુ કૃષ્ણ જન્મની ઉજવણી કરી રહ્યા છે. સવારે શ્રદ્ધાળુઓ આવે છે અને તેઓ ભક્તિ સભામાં આરાધનામાં ભાગ લે છે અને પૂરા આનંદથી ઉમંગથી પ્રભુ કૃષ્ણ જન્મના ગીતો ગાય છે અને ત્યારબાદ પ્રભુ ખ્રિસ્તનું જે શિક્ષણ છે એના આધારે સંદેશો આપવામાં આવે છે અને ત્યારબાદ લોકો હર્ષોલ્લાસથી એકબીજાને મળીને પ્રભુ કૃષ્ણ જન્મની વધામણી આપે છે. મેરી ક્રિસમસ ને હેપી ન્યૂ યર કહીને એકબીજાને શુભેચ્છાઓ પાઠવે છે. આ ચર્ચ એ ગુજરાતનું જૂનામાં જૂનું ચર્ચ છે, પ્રોટેસ્ટન્ટ ચર્ચ છે. 200 વર્ષ જૂનું ચર્ચ છે. 1824માં ચર્ચ બાંધવામાં આવ્યું હતું અને આ 2024માં એના 200 વર્ષ પૂરા થાય છે. મારું નામ ઈવા કલ્યાણી છે અને આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ છે અને સમસ્ત જગતની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ ખૂબ ધામધૂમથી ઉજવાય છે. એનું કારણ છે કે જ્યારે દુનિયા ઉપર પાપ ઘણા બધા વધી ગયા હતા અને ત્યારે દેવે ઉપર આકાશમાંથી જોયું કે ઘણું બધું પાપ અને ગંદકી આ પૃથ્વી પર વધી ગઈ છે. ત્યારે તેમણે નિર્ણય કર્યો કે એમના એકના એક પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ પૃથ્વી ઉપર બલિદાન રૂપ થવા માટે મોકલી આપે અને એટલા માટે એ જે ઉત્તમ યોજના છે એ હેતુ સિદ્ધ કરવા માટે, યોજના પૂરી કરવા માટે તેમણે પોતાના એકના એક દીકરાને આ પૃથ્વી ઉપર મોકલ્યા અને એ જે જન્મ તેમણે લીધો એ જન્મ એક ગભાણમાં લીધો. એ સ્વર્ગના રાજા હોવા છતાં પણ તેમણે ગભાણમાં જન્મ લીધો અને એ બતાવે છે કે જો એ રાજા થઈને નમ્રતા દર્શાવી શકે છે તો આપણે પણ એવી નમ્રતા એકબીજાની સાથે દર્શાવવી જોઈએ. અને ત્યારબાદ એ જન્મ લીધા બાદ પછી એમની સેવા શરૂ થઈ. માનવ મધ્યે તેમની સેવાઓ હતી અને તેમણે ઘણા બધા ચમત્કારો કર્યા, ઘણા બધા રોગીઓને સાજા કર્યા છે, મુએલાને એમણે જીવતા કર્યા છે અને ત્યાર પછી એ જે હેતુસર આવ્યા હતા એટલે કે પોતાના પાપોને અમારા સમસ્ત માનવ જગતના પાપોને પોતાના પર લઈને એમણે વધસ્તંભ પર એ પોતાનું મરણ બલિદાન આપ્યું અને એ રીતે ઉદ્ધારનું કાર્ય તેમણે સિદ્ધ કર્યું.